નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ફાઉન્ડેશનના લેક્ચરમાં આપણે ખૂબ અગત્યનો ટોપિક એના ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આમ તો જે કંઈ પણ ટોપિક આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ એ 11 સાયન્સના અંદર આવતો હોય છે, પણ એનું જે બેઝિક લેવલ છે તેનું સ્ટડી આજે આપણે આ જ લેક્ચરમાં કરી નાખશું. ટોપિકનું નામ શું છે, ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એ બધું ડિસ્કશન તો આપણે આખા લેક્ચર દરમિયાન વાત કરશું. પણ એ પહેલાં હું તમને ન્યૂટનની ગતિનો જે કંઈ પણ ન્યૂટનના જે 3 નિયમો હતા એમાંથી એક નિયમ કંઈક આવો હતો કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખે છે. હવે તમે એક વસ્તુ વિચારો કે ભાઈ મારા હાથમાં એક બોલ છે, એ બોલને મેં આમ સપાટી ઉપર આમ ફેંક્યો, મતલબ આખો બોલને આવી રીતે આમ ઘા કર્યો, તો એ જે કંઈ પણ દડો છે એ આમ ગતિ કરતો 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 અમુક અંતર કાપે છે, પણ અમુક સમય પછી પોતે સ્થિર થઈ જાય છે. તો તમને નથી લાગતું કે આમાં આ ન્યૂટનનો નિયમ ખોટો પડ્યો? કેમ કે ભાઈ દડો આમ દડતો હતો તો એના ઉપર ક્યાં કોઈએ બળ લગાડ્યું છે, તો એ ઊભો કેમ રહી ગયો? ન્યૂટને શું કીધું હતું કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ ગતિ કરતો હોય તો પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખવો જોઈએ. અહીંયા આગળ તો દડો એક વખત મેં ઘા કર્યા પછી એને રોકવા વાળું બળ તો ક્યાં કોઈ હતું જ તે? કોઈ બહારથી આવીને કોઈ એને રોક્યો હોય તો બરોબર કે ઊભો રહી જાય, કોઈએ રોક્યો નથી તો એ ઊભો કેમ રહી ગયો? કા ન્યૂટનનો નિયમ ખોટો છે? બરાબર. અને કા પછી તમે આજે આ ઘટના છે એ ઘટના ખોટી છે, દડો ઊભો ન રહેવો જોઈએ. હવે આપણી નજર સામે પ્રયોગ થાય છે કે દડો ઊભો રહી જાય છે, મતલબ કે ન્યૂટનનો નિયમ ખોટો હોવો જોઈએ, પણ નહીં, એ નિયમ પણ ખોટો નથી. અહીંયા આગળ બળ લાગ્યું જ છે. કયું લાગ્યું? તો કે જે કાંઈ પણ દડો છે એ દડો પૃથ્વીની જે સપાટી છે એના સંપર્કમાં રહીને ગતિ કરતો હતો. મતલબ કે અગર એ ઊભો રહી ગયો છે તો પૃથ્વી દ્વારા દડાની ગતિની વિરુદ્ધમાં કાંઈકનું કાંઈક બળ લાગેલું જ હોવું જોઈએ, અને એ બળના લીધે થઈને તે દડો ઊભો રહ્યો હોવો જોઈએ. તો એ બળ કયું? એ બળ જે કાંઈ પણ છે ને એ ટોપિક આજનો આપણો છે. ટોપિકનું નામ છે જે કંઈ પણ આ પૃથ્વી સપાટી દ્વારા જે કંઈ પણ બળ લાગ્યું ને એ બળને કહેવામાં આવે ઘર્ષણ બળ. તમે કદાચ નામ સાંભળ્યું હશે, પણ આજે આપણે એનો થોડોક ડિટેલમાં અભ્યાસ કરીશું કે ઘર્ષણ બળ શું છે. રેડી? હવે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે ગતિનો વિરોધ કરતું બળ સપાટી દ્વારા લાગતું હોય છે, અને એ બળને કહેવામાં આવે છે ઘર્ષણ બળ. અહીંયા આગળ મેઇન વસ્તુ કઈ છે? પહેલી વસ્તુ જે મેઇન છે આ છે કે ભાઈ સંપર્ક થવો જરૂરી છે. કોના વચ્ચે સંપર્ક થવો જરૂરી છે? ઘર્ષણ બળ લાગે ક્યારે? જો સંપર્ક થશે તો જ લાગશે, જો સંપર્ક નહીં થાય તો કોઈ જાતનું ઘર્ષણ બળ નહીં લાગે. તો પહેલી વસ્તુ એ તમારે નોટિસ કરવાની છે કે ઘર્ષણ બળ છે એ કોન્ટેક્ટ ફોર્સ, સંપર્ક બળ છે. ઘણા બળો વ્યવહારમાં એવા હોય છે જેમાં સંપર્ક થવો જરૂરી નથી. માનો કે ગુરુત્વાકર્ષી બળ છે તેમાં કંઈ સંપર્ક થવો જરૂરી નથી. ચુંબકીય બળ છે તો એમાં કંઈ સંપર્ક થવો નથી. ખીલી આઘી હોય તો ચુંબક એને પોતાની તરફ આકર્ષી લે. તો એ નોન કોન્ટેક્ટ ફોર્સ છે, આવડું આ કોન્ટેક્ટ ફોર્સ છે. તો પહેલી વસ્તુ ઘર્ષણ બળની અંદર કે સંપર્ક થવો જરૂરી છે. હવે કેવું હોય કે ભાઈ તમે કોઈ પણ લીસી સપાટી જોઈ લો, એ લીસી સપાટીને તમે આમ માઇક્રોસ્કોપની અંદર જુઓ ને તો થોડીક એની અંદર ઇરેગ્યુલારિટી, મતલબ કે થોડુંક આમ ખરબચડાપણું હોય જ તે. કઈ રીતે હોય હું તમને કહું. સપોઝ કે આ એક સપાટી છે,
આમ આમ તમે અહીંયા જુઓ ને તો આમ તમને એમ લાગે કે આ જો કેમ આમ એકદમ લીસી સપાટી છે, પણ તમે આને આમ માઇક્રોસ્કોપની અંદર હેઠળ રાખીને નિરખીને જુઓ ને તો એ સપાટી કેવી હોય ખબર? આમ થોડીક તો થોડીક આમ 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 ખરબચડુંપણું તો હોય જ તેની અંદર. આમ અત્યારે આમ જ લાગતી હોય લીસી છે, પણ થોડીક તો થોડીક એની અંદર ખરબચડાપણું તો હોવાનું જ છે. હવે માનો કે એ સપાટી ઉપર મેં કોઈક આમ બીજી સપાટી રાખી દીધી છે, મતલબ કે આ સપાટી ઉપર કોઈ એક ઓબ્જેક્ટ રાખી દીધો છે ને એ ઓબ્જેક્ટનું આમ ગતિ કરાવો છો, તો વસ્તુ કેવી થશે? સપોઝ કે જે બીજી સપાટી છે તમને જોવામાં ભલે લીસી લાગતી હોય, પણ એ પણ લીસી ન હોય. એ કેવી હોય? આમ એની અંદર એ કંઈક આમ ખરબચડાપણું તો હોવાનું જ છે. હલો, મતલબ કે આ સપાટીનો આવડો આજે ખાડાવાળો ભાગ છે અને પેલી સપાટીનો આજે ઢોળાવવાળો ભાગ છે, એ બંને એકબીજામાં મેચ થઈ ગયા હોય. એટલે શું થાય તો કે આ અણુઓ વચ્ચે એક જાતનો આમ બંધ થઈ ગયો હોય. હવે જ્યારે પદાર્થ આમ હાલે છે ત્યારે શું થવું જોઈએ તો કે અહીંયા આગળથી આ બંધ તૂટે ને એ પદાર્થ જેવો આગળ હાલે એટલે એ ત્યાં કંઈક બીજી જગ્યાએ બીજી ખાંચમાં ભરાઈ જાય. મતલબ કે તમારો જે પદાર્થ છે એ આમ સતત ને સતત બંધો તોડીને આગળ વધતો હોય. તમને આમ ઘટના બહુ ઈઝી લાગે, દડો આમ હાલવા માંડ્યો, કેટલી સ્પીડમાં વયો ગયો, પણ સતત ને સતત શું થતું હોય? એક જગ્યાએથી બંધ તૂટતા હોય, બીજી જગ્યાએ બંધ બનતા હોય, પાછા બંધ તૂટતા હોય, પાછા બંધ બનતા હોય. એ બંધનો વિરોધ, એ બંધ તૂટવા માટે થઈને જે કંઈ પણ બળ જરૂરી છે કે બળ કયું હોય તો કે ઘર્ષણ બળ. ને અમુક સમય પછી શું થાય તો કે તમારો પદાર્થ આગળ જઈને સ્થિર થઈ જાય. આ ઘર્ષણ બળની વાત મારે તમને આજે કરવી છે. આમાં થાય કેવું તમે વિચારો, મારી પાસે આ રીતે છે, આ કોઈ એક સપાટી ઉપર એક બ્લોક આ રીતે પડ્યો છે. આ બ્લોક આમેય નથી જતો, આમેય નથી આવતો, આગળ નથી જતો, પાછળ નથી જતો, મતલબ કે અહીંયા સ્થિર છે એમ કહેવાય. કોઈ પણ બ્લોક હોય તો એ બ્લોક ઉપર પોતાનું વજન બળ mg નીચે લાગતું જ હોય. તો અગર આ સપાટી ન હોત, આ સપાટી ન હોત તો શું થયું હોત? તો એ નીચે પડી ગયો હોત. પણ સપાટી છે મતલબ હું કે સ્થિર છે, મતલબ કે જેટલું વજન બળ નીચે લાગે છે એટલું જ બળ ઉપરની બાજુએ કોઈકે આપ્યું. કોને આપ્યું હોય તો કે આ સપાટીએ આપ્યું. આ સપાટીએ જે બળ આપ્યું કયું કહેવાય? લંબ બળ n. જે તમે આગળ પણ અભ્યાસ કરી જ ચૂક્યા છો. માનો કે મારી પાસે આમ કોઈક સપાટી ઉપર કોઈ એક ઓબ્જેક્ટ m માસનો પડેલો છે, તો આ ઓબ્જેક્ટ ઉપર નીચેની તરફ mg બળ લાગતું હોય અને આ સપાટી દ્વારા લંબ બળ n નોર્મલ રિએક્શન ઉપર લાગતું હોય. પણ હું શું કહું છું, માનો કે તમારી સપાટી, જો હું આ ભાગને ઝૂમ કરું છું તો એ કેમ થયો? એ આમ થયો ને, આમ, ને ઓલો ભાગ આમ છે, આમ. આ સપાટી છે તો અહીંયા આગળ લંબ બળ કેમ લાગતું હોય તો કે સપાટીને લંબ નોર્મલ આમ 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 લાગતું હોય. એકબીજા વચ્ચે સંપર્ક સપાટીનો અહીંયા થયો છે તો લંબ બળ આ રીતે લાગતું હોય. આ લંબ બળ જે છે એને હું લંબ બળ ન કહેતા, એને હું સંપર્ક બળ કહું છું. આ સંપર્ક બળ ત્રાંસુ છે. ઈ સંપર્ક બળના બે ભાગ પડે, એક સપાટીને લંબ આવે, એક સપાટીને સમાંતર આવે. એટલે કે આ રીતે બે ભાગ પડ્યા, એક આમ ભાગ પડ્યો, એક આમ ભાગ પડ્યો. સંપર્ક બળનો જે ભાગ સપાટીને લંબ આવ્યો એને કહેવાય નોર્મલ રિએક્શન, અને સંપર્ક બળનો જે ભાગ સપાટીને સમાંતર આવ્યો તેને કહેવાય ઘર્ષણ બળ F. આ ઘર્ષણ બળનો અભ્યાસ આપણે કરવાનો છે. ક્લિયર થાય છે? તમને અત્યાર સુધી ઘર્ષણ બળમાં એટલી જ ખબર હતી કે પદાર્થ હાલતો હોય તો એનો વિરોધ કરે એવા બળને ઘર્ષણ બળ કહેવાય. પણ ઘર્ષણ બળ એ બીજું કંઈ નહીં, સંપર્ક બળ જે કાંઈ પણ છે એનો એવો ઘટક છે જે સપાટીને સમાંતર હોય. જે કાંઈ પણ મોડ્યુલમાં લખ્યું છે એ પણ આપણે વાંચતા જઈએ. આમાં કંઈક એવું લખ્યું છે, ઘર્ષણ તો કે એવું બળ કે જે હંમેશા એકબીજાના સંપર્કમાં રહેલા પદાર્થો માટે એક પદાર્થની
બીજા પદાર્થ પર સરકવાની ગતિનો વિરોધ કરે છે, એને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. જ્યારે પદાર્થ સંપર્કમાં હોય ને ત્યારે પદાર્થની સંપર્ક સપાટી આગળ કણોની દરેક જોડ પરસ્પર સંપર્ક બળ લગાડે છે. મતલબ શું થયું? મેં તમને કીધું એ મુજબ થયું કે ભાઈ અહીંયા આગળ જ્યારે પદાર્થ સંપર્કમાં હોય તો ત્યારે હરેક આગળ સંપર્ક લાગતા હોય. આ જુઓ તમે, આ સંપર્ક બળના બે ઘટક વિચારો. સંપર્ક સપાટીઓને લંબ દિશામાંનો જે ઘટક હોય ને એને લંબ પ્રતિક્રિયા બળ N કહેવાય, અને સંપર્ક સપાટીઓને સમાંતર જે ઘટક હોય ને એને ઘર્ષણ બળ કહેવાય છે F. ક્લિયર થયું? ઘર્ષણ બળ એટલે શું? તો કે સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક જે હોય એને કહેવામાં આવે છે ઘર્ષણ બળ. ઘર્ષણ બળના પરિબળો. જે સપાટી નરી આંખે તમને લીસી દેખાય એને જો તમે માઇક્રોસ્કોપથી જુઓ ને તો ઘણા બધા ખાંચાઓ અને અસમાનતા જણાઈ આવે છે. જ્યારે બે સપાટી એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે આણ્વિક સ્તરે સંપર્ક સપાટીમાં રહેલા ઉપસેલા ભાગ અને બીજી સપાટીના ખાડા જેવા ભાગમાં ભરાઈ જાય છે, અને આખી એક દરેક બિંદુ આમ દબાણ વધે એટલે કોલ્ડ વેલ્ડિંગ થઈ જાય. મેં તમને અહીંયા કીધું કે નહીં કે આમ આમ આખું આમ તમે જોવો તો એક જાતનું આમ પદાર્થને આમ આગળ હાલવું હોય ને તો બંધ તોડી તોડીને આગળ જવું પડે. તો મતલબ હું થયું એક જાતનું કેમ આમ વેલ્ડિંગ, કોલ્ડ વેલ્ડિંગ, મતલબ હું કોઈ વેલ્ડિંગ કરેલું નથી પણ તોય વેલ્ડિંગ જેવું થઈ ગયું એમ. તો એ જે કોલ્ડ વેલ્ડિંગ થઈ ગયું છે, હવે એમ કે છે, જો આગળ તમે વાંચો એમાં શું કે છે, જ્યારે એક સપાટી બીજી સપાટી ઉપર આમ સરકે ને ત્યારે એ બંધ સતત તૂટતા હોય અને બીજી જગ્યાએ ફરીથી રચાઈ જાય બંધ. મતલબ કે અહીંથી બંધ તૂટ્યા કે આગળ બંધ બની ગયો, અહીંથી બંધ તૂટ્યા કે આગળ બંધ બની ગયો, એમ કરતા કરતા તમારો પદાર્થ સરકતો હોય. ને એ બંધને તોડવા માટે જે જરૂરી બળ છે કયું છે? તો કે ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ. હવે હું તમને સમજાવું છું કે આ શું છે સ્થિત ઘર્ષણ ને એવું બધું હું આવવા માંડ્યું. ઘર્ષણ બળ છે ને એના મુખ્યત્વે બે પ્રકાર છે. પહેલો પ્રકાર, ઘર્ષણ બળના બે પ્રકાર પડે છે. એમાં જે પહેલો પ્રકાર પડે છે એ આ છે, સ્થિત ઘર્ષણ બળ. અને જે બીજો પ્રકાર છે એ છે ગતિક ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ શું છે ને એની હું તમને વાત કરું. માનો કે આ સપાટી ઉપર એક બહુ ભારે પદાર્થ મેં આમ લગાડી દીધો છે. હવે આ પદાર્થ સ્થિર છે, મતલબ કે એ નથી ઉપર જતો નથી નીચે જતો. જેટલું વજન બળ નીચે છે એટલું નોર્મલ રિએક્શન ઉપર છે. હાલો એ તો સમજાય કે ભાઈ નીચે જેટલું વજન બળ છે એટલું જ બળ આ સપાટીએ લંબ દિશામાં પૂરું પાડ્યું. પણ જે આ લંબ દિશામાં પૂરું પાડ્યું ને એને તો નોર્મલ રિએક્શન કહેવાય, પ્રતિક્રિયા બળ કહેવાય. આપણે તો ઘર્ષણ બળની વાતો કરીએ છીએ. હવે તમે સમજો, આ અતિશય ભારે પદાર્થ છે, આમ બહુ ભારે પદાર્થ છે. હવે હું કરું છું, હું આ બાજુથી એ પદાર્થને આમ બળ લગાડું છું. આમ આટલું બધું બળ લગાડ્યું ને તો એ પદાર્થ ટસનો મસ નો થયો. ગીતામાં નથી લખ્યું કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેશુ કદાચ ન, કર્મ કર્યો જા ફળની આશા ન રાખ. પણ યાર આટલું બધું બળ લગાડ્યું હોય તો ક્યાંક તો ફળની આશા જાગે કે નહીં આપણને, કે ભાઈ જે થયું ઈ મેં અહીંયા આમ 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 બળ લગાડ્યું, મારું લગાડેલું બળ ગયું ક્યાં? થાય કે નહીં? આમ સાદો પ્રશ્ન તો થાય ને. ઘણા નથી કહેતા કે કરેલું ક્યાંય જાતું નથી. એટલે ભાઈ મેં અહીંયા આટલું બધું બળ લગાડ્યું તો એ બળ ગયું ક્યાં? આ પદાર્થ બળ લગાડવાથી હાલવો જોઈએ, એ ન હાલ્યો. ઘણી વખત નથી આમ મમ્મી કેમ બોલું ટીપડું હોય, ઘઉંનું ટીપડું, તમને એમ કે થોડુંક આમ ઘઉંનું ટીપડું ભરેલું છે, થોડુંક મને આમ સરકાઈ દે ને, મારે આ જગ્યાએથી આ જગ્યાએ લઈ જવું, બીજા ઘઉં થોડા ઘણા છે એ ખાલી કરવા છે. તો આપણે શું કરીએ, આમ આખા ટીપડાને આમ બળ લગાડીએ પણ આપણા એકથી તો હલે નહીં ઉડવી. તો તમે કન્ટિન્યુઅસલી બળ લગાડો છો તો બળ જાય છે ક્યાં? સ્વાભાવિક પ્રશ્ન ન થાય? જો પદાર્થ
તમે આ બાજુથી બળ લગાડો છો છતાં એ પદાર્થ સ્થિરનો સ્થિર રહે છે, એનો મતલબ એમ કે ઓલી બાજુથી કોકે બળ સામું લગાડ્યું હોય, તમે લગાડ્યું હોય ને એટલું જ એને લગાડ્યું હોય તો જ ઈ સ્થિર રહે ને. હલો, ખ્યાલ આવે છે હું શું કહું છું? કે તમે બળ લગાડો છો તો એને સરકવું પડે, એ નથી સરકતો. શું કામ? કારણ કે તમે જે બળ લગાડ્યું છે એટલું ને એટલું બળ સામેથી કોઈ કે બીજાએ લગાડી દીધું છે. એ જે બીજું બળ લગાડે છે એ બીજું કાંઈ નહીં પણ એ સ્થિત ઘર્ષણ બળ છે. પદાર્થની અપેક્ષિત ગતિ, અપેક્ષિત ગતિ મીન્સ વોટ? કે જો ઘર્ષણ ન હોત તો તમારે બળ લગાડવાથી બળ એ પદાર્થ હાલવા માંડ્યો, પણ એ નથી હાલતો. શું કામ? કારણ કે ઘર્ષણ છે. તો જે પદાર્થની અપેક્ષિત ગતિ થવાની હતી એ અપેક્ષિત ગતિનો વિરોધ કરતું આ બાજુથી કોઈ કે બળ લગાડ્યું, એ બળ કહેવાય સ્થિત ઘર્ષણ બળ. હવે જો સંપર્ક થતો હોય ને તો જ એ બળ લાગે. મતલબ કે તમે અહીંથી આમાં બળ લગાડ્યું, બરાબર, તો જો તમે બળ લગાડશો અને સંપર્ક, જો ઘર્ષણ બળ તો સંપર્ક થતો હોય તો જ લાગે. અને બીજું, જો તમે બળ લગાડશો તો સામું બળ લાગશે. તમે શાંતિથી ઊભા રહેશો તો એ શાંતિથી ઊભું જ રહેશે સામેવાળું બળ. હવે તમે આમ થોડુંક બળ લગાડશો તો એ થોડુંક બળ લગાડશે. તમે એનાથી વધારે બળ લગાડશો તો એ એનાથી વધારે બળ લગાડશે. તમે આમ 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 ફૂલ બળ લગાડ્યું, મતલબ કે તમારો પદાર્થ આમ હાલું થતો હતો, મતલબ આમ 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 સરકવું થતો હતો તમારો પદાર્થ, તો સામે વાળું બળ એટલું જ લાગે. આમ તમે જેટલું બળ કરો ને એટલું જ લાગે. પણ આપણે જોયું છે ઘણી વખત આમ આપણે 2-3 ભાઈ આપણા ભાંડરડાને બોલાવીને કે હાલ તો આ ટીપડું સરકાવવું છે, તમારે એકલાથી ન સરકતું હોય, પણ 4-5 માણસો ભેગા થઈને આમ આમ કરીને આમ કરો ને સરકવા માંડે. હવે શું થયું કે તમે એટલા બધા માણસો ભેગા થઈને જે બળ લગાડ્યું ને એ બળનો વિરોધ કરવા વાળું બળ એની પાસે ખાલી થઈ ગયું, એટલે તમારો પદાર્થ સરકવા માંડ્યો. તો એનો મતલબ શું? કે અમુક લિમિટ સુધી જ તે સામે વિરોધ કરતું બળ લાગે છે. અમુક લિમિટ કરતા વધારે બળ તમે બાહ્ય આપો તો પછી બળ ખાલી થઈ જાય છે, અને ઉલટાનું તમારું જે નવું બળ લાગતું હોય વધારાનું, એનાથી પદાર્થ તમારો ગતિ કરવા માંડે છે. તો આજે અમુક લિમિટ સુધી જે બળ લાગ્યું ને એ કઈ લિમિટ થઈ? તો કે પદાર્થને સ્થિર રાખવા માટેની મહત્તમમાં મહત્તમ ઘર્ષણ બળ સામું લાગી ગયું. આ જે મહત્તમમાં મહત્તમ ઘર્ષણ બળ જે સામે લાગી ગયું તમારા, એને કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. ખ્યાલ આવે છે? સ્થિત ઘર્ષણ બળ જે કંઈ પણ લાગે છે એ સપાટીના પ્રકાર ઉપર આધારિત છે. મતલબ લીસી સપાટી હશે તો એ સ્થિત ઘર્ષણ બળ ઓછું હશે, ખરબચડી સપાટી હશે તો સ્થિત ઘર્ષણ બળ વધારે હશે. બીજું, તમારા પદાર્થનો વિસ્તાર, એરિયા કેટલો છે એના ઉપર આધાર નથી રાખતો. તમે અવળો મોટો પદાર્થ લાવીને અહીંયા સપાટી ઉપર મૂકો કે નાનો એવો પદાર્થ મૂકો તો એ ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. એ બધી વાતો પણ અહીંયા કરે છે. હું જો તમને એક પછી એક દેખાડો. પહેલા તો આ સ્થિત ઘર્ષણ બળ, ટેબલની સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલા એમ દળના પદાર્થનો વિચાર કરો. તે પોતાના વજન જેટલું બળ ટેબલની સપાટી ઉપર લગાડે છે અને સામું એટલું જ નોર્મલ રિએક્શન ઉપરની દિશામાં લાગી જાય છે. એટલે શું કહેવાય? જેટલું વજન બળ નીચે છે એટલું નોર્મલ રિએક્શન ઉપર છે. હવે ધન એક્સ દિશામાં એક નાનું એવું બળ એ પદાર્થ ઉપર લગાડો, પણ તમે બળ લગાડો છો તો એ પદાર્થ ગતિમાં નથી આવતો, પણ એ સ્થિર જ રહે છે. હવે શું કરો? આ નાનું બળ જો એકમાત્ર બળ હોત તો પદાર્થ અમુક પ્રવેગથી ગતિમાં આવત, પણ પદાર્થ તો સ્થિર જ છે. તો એનો મતલબ એમ કે બીજું કોઈ બળ ઋણ એક્સ દિશામાં આ બળ જેટલું જ સામેથી લાગ્યું હોવું જોઈએ, પદાર્થને સ્થિર રાખતું હોવું જોઈએ. આ બીજું બળ એ સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક છે, જેને ઘર્ષણ બળ કહેવાય છે. આ સ્થિત ઘર્ષણ બળ પોતાની મેળે અસ્તિત્વ નથી ધરાવતું. જો તમે બળ લગાડો તો જ એ બળ લગાડે, જો તમે બળ ન લગાડો તો ન લગાડે. હવે બાહ્ય બળ થોડું થોડું ધીમે ધીમે વધારતા જાવ ને
તોય પદાર્થ તો ખસતો નથી. મતલબ એમ કે ઘર્ષણ બળ જે સામેથી બીજું બળ લાગે છે એ ધીમે ધીમે, હું પેલા માનો કે જો હું તમને એક વસ્તુ સમજાવું, આ પદાર્થ છે, આ સપાટી ઉપર પડેલો છે, ધારો કે આ સપાટી દ્વારા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સપોઝ કે 10 ન્યૂટન છે. હું શું કરું છું, આ બાજુથી 2 ન્યૂટન લગાડું તો સપાટી દ્વારા સામું 2 ન્યૂટન લાગતું હોય. હવે મને એમ થાય છે કે ભાઈ 2 ન્યૂટનથી આ પદાર્થ ખસતો નથી, મારે આ 2 ન્યૂટન વધારવું છે, તો 2 ન્યૂટનની બદલે ત્યાંથી 4 ન્યૂટનનું બળ લગાડું. જેવું હું 2 ન્યૂટનમાંથી 4 ન્યૂટન કરું તો સામેથી તે 2 ન્યૂટનમાંથી 4 ન્યૂટન થવા લાગે. હજી પદાર્થ નથી ખસતો, હું 4 ન્યૂટનના 8 ન્યૂટનથી બળ કરું છું તો સામેથી તે 8 ન્યૂટનનું બળ થવા લાગે. હું 8 ની બદલે 10 ન્યૂટનનું બળ લગાડું છું તો સપાટી દ્વારા તે આમ 10 ન્યૂટનનું બળ લાગવા માંડે છે. હવે સપાટીનું બળ ખાલી થઈ ગયું. સપાટીનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું છે તો કે 10 ન્યૂટન. મેં જેવા 10 ન્યૂટનની બદલે અહીંયા આગળ 11 ન્યૂટન કરું ને તો સામે વાળું બિચારો હિંમત હારી જાય. ઈ એમ કે નહીં ભાઈ, મારાથી તો સામું બળ 10 ન્યૂટન જ થશે. તમે જો 11 ન્યૂટન બળ લગાડ્યું છે, મારથી 10 ન્યૂટન જ બળ થશે, તમારું બળ વધી ગયું છે 1 ન્યૂટનનું, તો તમે તમતાર ગતિ કરવી હોય તો કરો. હવે તો આ ઘર્ષણ બળ કેવું થયું, એ કોઈ આમ ફિક્સ સૂત્ર વાળું ન થયું કહેવાય. કારણ કે તમે જેવું બહારથી એપ્લાય કરો છો એના મુજબ પોતે એડજસ્ટ થઈ જાય છે. તમે 2 ન્યૂટન લગાડો તો 2 ન્યૂટન લગાડે, તમે 4 ન્યૂટન લગાડો તો 4 ન્યૂટન લગાડે, તમે 6 ન્યૂટન લગાડો તો 6 ન્યૂટન લગાડે, તમે 8 ન્યૂટન લગાડો તો 8 ન્યૂટન લગાડે, તમે 10 ન્યૂટન લગાડો તો 10 ન્યૂટન તો લગાડશે જ તે. પણ તમે 11 ન્યૂટન લગાડશો ને તો હિંમત હારી જશે. ખ્યાલ આવે છે? તો આ રીતે જે પોતે પોતાનું નિયમન કરે છે કે મારે કેટલું બળ લગાડવું. એટલે સીધ ઘર્ષણ બળ કેવું છે તો કે સ્વયં નિયમન કરતું હોય પોતાનું, જો સ્વનિયમન કરતું બળ છે, અમુક હદ સુધી જ લાગે. આ સીધ ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે મીન્સ વોટ, કે ગતિ જે થવાની હતી, એટલે કે જો ઘર્ષણ બળ ગેરહાજર હોત તો લગાડેલા બળની અસર હેઠળ જે ગતિ થાત ઈ ગતિ થઈ તમારી. ક્લિયર થાય છે? હવે લગાડેલું બાહ્ય બળ F હજી વધારતા ઘર્ષણ બળનું મૂલ્ય અમુક સીમા સુધી જ વધી શકે છે. જો બાહ્ય બળ આ મહત્તમ ઘર્ષણ બળ કરતા સહેજ વધી જાય તો પદાર્થ તરત ગતિ શરૂ કરી દે છે. પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર હોય અને ત્યારે લાગતા ઘર્ષણ બળને નહીં, ત્યારે લાગતા મહત્તમ ઘર્ષણ, અહીંયા આગળ આમ લખવાનું છે, મહત્તમ ઘર્ષણ બળને પદાર્થ ગતિ શરૂ કરવાની અણી ઉપર હોય અને ત્યારે જે સામું મેક્સિમમ ઘર્ષણ બળ લાગતું હોય ને એને કહેવાય FS મેક્સ. એસ મતલબ સ્ટેટિક, સ્થિત ઘર્ષણને સ્ટેટિક ફ્રિક્શન કહેવાય. મેક્સ એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, અથવા તો એને કહેવામાં આવે છે સીમાંત ઘર્ષણ બળ કે લિમિટિંગ ફોર્સ ઓફ ફ્રિક્શન, જે કેવું હોય. ઠીક છે, આના આધારિત થોડા ઘણા ક્વેશ્ચન્સ તમારી સામે હોય, પણ એક આ પ્રયોગ અમુક વસ્તુ દેખાડે છે તમને. ઘણા બધા આવા પ્રયોગ થયા હોય. પેલા કંઈક ઓબ્જેક્ટ મૂક્યો હોય, એની કરતા મોટો ઓબ્જેક્ટ મૂક્યો, એની કરતા મોટો ઓબ્જેક્ટ મૂક્યો હોય, પદાર્થ કંઈક બીજો ફેરવીને મૂક્યો હોય. આમ અસંખ્ય પ્રયોગના આધારે તમે અમુક તારણ ઉપર આવો છો. પેલું તારણ કે ભાઈ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સપાટીઓના સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. મતલબ કે તમે સપાટી ઉપર તમે જે કોઈ પદાર્થ મૂકો છો એ પદાર્થ સપાટી ઉપર કેટલું ક્ષેત્રફળ રોકે છે એના ઉપર કઈ આધારિત નથી. બીજું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબબળના સમપ્રમાણમાં હોય છે, એટલે કે FS max proportional to n. આ બહુ અગત્યની વાત આવી. પ્રયોગ ઉપરથી ખબર પડી છે કે જેટલું લંબબળ ઉપર હોય ને એટલું તમારું ઓલું સ્થિત ઘર્ષણ બળ વધારે હોય. મતલબ કે FS max proportional to n હોવું જોઈએ. હવે મારે આ ચલનની નિશાની કાઢવી હોય તો કંઈક અચળાંક મૂકવો પડે. એટલે શું કર્યું, આ FS max ચલનની નિશાની કાઢવી છે તો બરાબર કરું તો કંઈક અચળાંક મૂકવો પડી. અચળાંક કયો મૂક્યો? મ્યુ. ના n તો હતું જ તે.
આ મ્યુને કહેવામાં આવે ઘર્ષણાંક. ઘર્ષણાંક પરિમાણ રહિત હોય, કારણ કે આને કોઈ પરિમાણ હોવાના નથી, એ આંકડો જ છે. એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. આ મ્યુ એસ ને શું કહેવાય? ઘર્ષણાંક કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો તમને? આ એક સૂત્ર થયું, એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. જો આમ લખો ને તમે, એફ એસ ઇઝ ઇક્વલ ટુ એન મ્યુ એન, એમ નો લખાયો. એફએસ મેક્સ બરાબર જ લખવું પડે. એફએસ મેક્સ બરાબર મ્યુ ઇન્ટુ એન. ઠીક છે, આ બધી વસ્તુઓ તમે લોકો યાદ રાખજો. એક સૂત્ર ખાસ અગત્યનું આવ્યું છે, બાકી કઈ અગત્યનું નથી આવ્યું. મ્યુ એસ એ સમપ્રમાણતાનો અચળાંક છે અને એને કહેવાય સ્થિત ઘર્ષણાંક. તેનું મૂલ્ય સપાટીઓના પ્રકાર ઉપર આધારિત છે. સપાટીના પ્રકાર ઉપર મતલબ હું, કે જો લીસી સપાટી હશે તો ઘર્ષણાંક ઓછો હશે. ઘર્ષણાંક ઓછો હશે મતલબ હું, તમારું ઘર્ષણ બળ ઓછું લાગે. ખરબચડી સપાટી હશે તો ઘર્ષણ બળ વધારે લાગશે, મતલબ કે ઘર્ષણાંક વધારે હશે. જ્યાં સુધી સ્થિર પદાર્થ ખસતો ન હોય ત્યાં સુધી કહી શકાય કે તમારું સ્થિત ઘર્ષણ બળ છે એ મહત્તમ ઘર્ષણ બળ કરતા ઓછું લાગતું હોવું જોઈએ. જ્યારે પદાર્થ આમ ખસવું થઈ જાય ત્યારે શું થઈ જાય? તો કે તમારું જે ઘર્ષણ બળ લાગે છે કેટલું લાગે છે? તો કે આ મહત્તમ ઘર્ષણ બળ જેટલું લાગવા લાગ્યું, કાંઈ નહીં કરતા ઓછું હોય. સમીકરણ 1 એ એફએસ મેક્સ અને એન ના મૂલ્યો વચ્ચેનો સંબંધ છે, બાકી તેમની દિશાઓ તો પરસ્પર લંબ જ છે. સમીકરણ 1 એટલે કયું સમીકરણ ખબર? આવડું. એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. આ સમીકરણ એવું દેખાડે છે કે આ એફએસ મેક્સ અને એન વચ્ચેનો સંબંધ કેવો છે, પણ બેની દિશા તમે ચેક કરો. પદાર્થ આમ પડ્યો હોય તો ઘર્ષણ બળ આમ લાગતું હોય, પણ નોર્મલ રિએક્શન તો ઉપર લાગતું. એટલે બે બળ વચ્ચે દિશામાં તો 90 ડિગ્રીનો તે એંગલ હોય છે, પણ જેમ એન વધારે એમ આ એફએસ મેક્સ વધારે હોય. એ પ્રયોગ ઉપરથી આપણને ખબર પડી. આ ચેક કરો. હવે જો થોડાક બેઝિક નાના ક્વેશ્ચન્સ છે, તમે એક પછી એક જોતા રહ્યો. કોઈ અઘરો પ્રશ્ન કહેવાય એવો એક પ્રશ્ન આવતો જ નથી આની અંદર. સાવ ઈઝી, એક જ સૂત્ર હરી ફરીને એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. મ્યુ એસ ને કહેવાય ઘર્ષણાંક, એન ને કહેવાય લંબબળ. લંબબળ કેવું હોય? તો કે mg, પોતાના વજન જેટલું લંબબળ ઉપર લાગતું હોય. બસ આ સૂત્ર આધારિત નવા ક્વેશ્ચન્સ તમારા સામે આવ્યા રાખશે. પહેલો ક્વેશ્ચન છે કે 3 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડી સપાટી ઉપર રાખેલો છે, જેનો ઘર્ષણાંક 0.5 છે, તો એફએસ મેક્સ શોધો. તમને શું પૂછ્યું? એફએસ મેક્સ ગોતવાનું કીધું ને. એફએસ મેક્સ નું સૂત્ર શું છે? તો કે મ્યુ એસ ઇન્ટુ એન. હવે તમને આમાંથી વસ્તુ કેટલી આપી ચેક કરો. જો મ્યુ એસ તો 0.5 આપી દીધું છે, બચ્યું એન. કોઈ પણ રીતે જો તમે એન ગોતી શકો, નોર્મલ રિએક્શન ઉપર કેટલું લાગે? તો કે પોતાના વજન બળ mg જેટલું નોર્મલ રિએક્શન ઉપર લાગતું હોય. વજન તો આપ્યું છે કે 3 કિલોગ્રામ દળ છે, તો એમ આપ્યું 3 કિલોગ્રામ ને જી તમે 9.8 લ્યો, 10 લ્યો, 10 લેવાનું કીધું છે એટલે આપણે 10 લેશું. તો અહીંયા આગળ જે એન ની બદલે શું મૂકવું પડે? mg. આ થઈ ગયું 0.5. એમ ની બદલે 3 કિલોગ્રામ ને જી ની બદલે 10. રેડી? 3 દાન 30, 5/10 ગુણ્યા 30, મીંડું ઉડી ગયા. 5 તેરીને 15 ન્યૂટન. ગમે એમ પણ એ બળ જ છે ને. એફએસ મેક્સ ઘર્ષણ બળ છે, પણ એક જાતનું બળ જ છે ને. તો બળનો એકમ કયો હોય? તો કે ન્યૂટન. તો એફએસ મેક્સ નો આન્સર કેટલો આવશે? 15 ન્યૂટન. તમે ચેક કરો, 15 ન્યૂટન છે. અઘરું કઈ લાગે છે આની અંદર? હરીફરીને એક સૂત્ર છે. એન કયું લેવું? તો કે વજન બળ જેટલું, mg જેટલું નીચે છે એટલું એન ઉપર છે. જો અહીંયા કહી દીધું છે કે તમારો પદાર્થ સ્થિર છે, રેસ્ટ, મતલબ બળ લાગે છે, 1 ન્યૂટનનું બળ લાગે છે, તોય પદાર્થ તો ઊભો ને ઊભો જ છે. મતલબ કે કોઈ પદાર્થ ઊભો છે, હું આમ 1 ન્યૂટન થી ખેંચતો હોય ને તોય ઊભો હોય, મતલબ કે સામે કેટલું બળ લાગતું હોય? સામે ઘર્ષણ બળ કેટલું? આ એફએસ મતલબ હું કે સ્થિત ઘર્ષણ કેટલું લાગતું છે? તમે જો 1 ન્યૂટન લગાડશો તો સામું કેટલું લગાડતું હોય? 1 ન્યૂટન જ લગાડતું હોય ને તો જ સ્થિર રહીએ. કે આ 1 ન્યૂટન હોય ને આ 2 ન્યૂટન હોય તો પદાર્થ આમ ખસવા ન માંડ્યો હોત. આ 1 ન્યૂટન છે તો સામું 1 જ ન્યૂટન લાગતું હોય. ક્યારે? જો સ્થિર હોય તો.
જો સ્થિર ન હોય, તમને કદાચ એમ કીધું કે રેસ્ટ નહીં, રેસ્ટની બદલે એમ કીધું કે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે, અચળ વેગથી, તોય એટલું જ બળ આવે. આ ચેક કરો, પદાર્થ રેસ્ટ છે, આમ 5 ન્યૂટન છે, તો આમ કેટલું? યસ, કેટલું? 5 ન્યૂટન. કારણ કે પદાર્થ ઊભો છે, આમથી 5 ન્યૂટન લાગે છે, તો ઘર્ષણ બળ કેટલું લાગવું જોઈએ? 5 ન્યૂટન તો લાગવું જ જોઈએ. પદાર્થ રેસ્ટ ઉપર છે, આમથી 20 ન્યૂટન લાગ્યું, તો આમ કેટલું? યસ, 20 ન્યૂટન. રેડી? આ અગત્યનું છે. જો બે બ્લોક છે, આ અચળ વેગથી 2 મીટર પર સેકન્ડ થી જાય છે, આ 2 મીટર પર સેકન્ડ થી થાય છે. આ બે વચ્ચે ખરબચડી સપાટી છે ને એનું ઘર્ષણ બળ Fs છે, અને આખો આ તંત્ર જે સપાટી ઉપર છે એ સપાટી પાછી લીસી છે, મતલબ કે અહીંયા આગળ કોઈ ઘર્ષણ બળ નથી. તો Fs કેટલું હોય? Fs મતલબ કે આ બે વચ્ચે જે બળ લાગતું હોય કેટલું હોય એમ પૂછે છે. વાત કેવી થઈ? આવી થઈ. મારી પાસે આ રીતે બે બ્લોક છે, જો મારે આમ ખસેડવું હોય ને કે આમ તો ઘર્ષણ બળ લાગે છે, પણ આ આખી જે નીચલી સપાટી છે ને એ સપાટીમાં અહીંયા આગળ કોઈ ઘર્ષણ બળ નથી, મતલબ કે અચળ વેગથી ગતિ ચાલુ રાખતું હોય તો આમ ગયા જ રાખશે. અગર નીચલી સપાટીમાં કોઈ ઘર્ષણ બળ નથી, આ નીચલી સપાટી લીસી છે, તો સપાટી લીસી હોવાથી શું થશે? તો કે આમ ગતિ થયા રાખશે. ગતિ થયા રાખશે મતલબ કે આ બે તો ઓલવેઝ સ્થિર જ રહેવાના છે. આ બે ઓલવેઝ સ્થિર જ રહેવાના છે, મતલબ હું કે જો આમ કંઈક ગતિ થતી હોત, મતલબ કે અચળ વેગથી થાય છે, અચળ વેગથી નહીં, વેગની બદલે અચળ પ્રવેગ આવ્યો હોત ને તો ઘર્ષણ બળ લાગ્યું હોત, પણ જો નીચલી સપાટી લીસી હોય ને તો આ બે વચ્ચે કોઈ જાતનું ઘર્ષણ થાય નહીં, કારણ કે તમે આ બેને અચળ વેગથી ખસેડો છો. અચળ વેગથી ખસેડો છો મતલબ શું થયો? કે પ્રવેગ 0 છે, પ્રવેગ 0 છે મતલબ કોઈ જાતનું બળ લાગતું નથી. તો અહીંયા આગળ Fs કેટલું આવશે? Fs તો આવશે 0 ન્યૂટન જ, કારણ કે આ સપાટી લીસી છે ને અહીંયા આગળ તમે બે બ્લોકને અચળ વેગથી ગતિ કરાવો છો એટલે. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, પણ આ થોડોક એની કરતા અલગ છે. બે બ્લોકની વાત થાય છે, એક M એક કેપિટલ M. M ઉપર તમે 2 ન્યૂટનનું બળ લગાડ્યું છે. A અને B બંને સ્થિર તો છે જ, આ બધું સ્થિર તો છે જ તે. તો બધી સપાટીઓ વચ્ચે ઉદ્ભવતું ઘર્ષણ બળ કયો? જો બધી સપાટી કીધું છે એટલે કે આ સપાટી કઈ લીસી નહીં હોય, એ પણ ખરબચડી જશે. તમારે આ બે બ્લોક કડે છે એ સપાટીનું કંઈક ઘર્ષણ બળ હોય, આ નીચલો બ્લોક ને જમીન એ બે વચ્ચે પણ કંઈક ઘર્ષણ બળ હોય, તમારે ઈ ગણવાનું છે. વાત આવી છે, આ કેપિટલ M, આ સ્મોલ m, અહીંયા આગળથી તમે કેટલાનું બળ આપ્યું છે? તો કે 2 ન્યૂટનનું બળ આપ્યું છે. હવે અહીંયા આ સપાટીએ ઘર્ષણ બળ હોય, આ સપાટીએ ઘર્ષણ બળ હોય. કેટલું હોય હું તમને કહું. જો પહેલા તો જે સપાટી ઉપર બળ લાગતું હોય ને એ સપાટીનો ફ્રી બોડી ડાયાગ્રામ તમારે દોરાય. સ્મોલ m નો ફ્રી બોડી ડાયાગ્રામ દોરો. તમે અહીંયા આગળ 2 ન્યૂટન બળ લગાડો છો, પણ રકમમાં તો એવું કે છે કે બંને બ્લોક તો સ્થિર છે. તમે આ બ્લોકને 2 ન્યૂટનથી ખેંચો છો તો આ નીચલો બ્લોક શું કરે? તો કે ગતિનો વિરોધ કરતું સામું ઘર્ષણ બળ લગાડે. આ એમ કે છે કે મારે આમ જવું છે, આ એમ કે છે કે નહીં હું નહીં જવા દઉં. તારે 2 ન્યૂટનનું તમે બળ લગાડ્યું તો હું સામું એટલું બળ લગાડીશ કે તું સ્થિર થઈ જા. તો આ નીચલી સપાટી છે યા ઉપલી સપાટી ઉપર કેટલું બળ લગાડે? તો કે સેમ ટુ સેમ સામું 2 ન્યૂટનનું બળ જ લગાડે. ઈ બળને શું કહેવાય? જો આ પેલો બ્લોક હોય, આ બીજો બ્લોક હોય તો કહેવાય આમ કે સપાટી એક ઉપર 2 વડે આટલું ઘર્ષણ બળ લાગે છે, F12S. સ્થિત ઘર્ષણ એક ઉપર 2 વડે કેટલું લાગ્યું? તો કે 2 ન્યૂટન. હવે વિચારો કે આ બ્લોકની ઉપર તમે બેસી જાઓ, તમે આમ જતા હોય પણ તમને તો એમ લાગતું હોય ને કે ઓલો નીચલો બ્લોક આમ જાય છે. તમે અહીંયાથી બ્લોક આ હાલે છે પણ તમે આની અંદર બેઠા હોય તમને શું લાગે છે કે આ પાછળ જાય છે. અગર આ પાછળ જતું હોય
આ પાછળ જતું હોય તો તમને એમ થાય ને કે આને મારે પાછળ નથી જવા દેવું, આને તો મારે આગળ જ જવા દેવું છે, એટલી જ સ્પીડથી જેથી સ્થિર રહે. મતલબ કે આમ ઈ પાછળ જતું હોય તો ઓલું સામું એટલું બળ લગાડે કે ત્યાં ત્યાં સ્થિર રહે. તો જો હું આ નીચેના બ્લોક કેપિટલ એમ નો ફ્રી બોડી ડાયાગ્રામ દોરું તો આને એવું લાગે કે આ પાછળ જાય છે. એ પાછળ ન જાય એટલા માટે ઓલું સામું બળ કેટલું લગાડે આગળની દિશામાં? સેમ 2 ન્યૂટનનું જ લગાડે ને. ઈ બળ કયું થયું? તો કે ફ્રિક્શન 2 ઉપર 1 વડે લાગતું હોય. જો આ બે બળ આવ્યા ને, મતલબ કે આ સ્મોલ એમ ઉપર આ સપાટી ઉપર એક આ બાજુ બળ લાગ્યું, આ સપાટી વડે આ બેને જોડતી જે સપાટી છે ઈ સપાટી વડે 2 ટાઈપના બળ લાગ્યા. એક બળ સ્મોલ એમ ઉપર લાગ્યું, એક બળ કેપિટલ એમ ઉપર લાગ્યું. કેપિટલ એમ એ સ્મોલ એમ ઉપર જેટલું બળ આમ લગાડ્યું ને એટલું જ બળ સ્મોલ એમ એ કેપિટલ ઉપર આમ લગાડ્યું. એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ એમ થવાનું જ હતું, તો જ સ્થિર રહે. થયું શું? તમે હજી એક વખત સમજી લો કે સ્મોલ એમ બ્લોકનો વિચાર કરો. સ્મોલ એમ બ્લોકને તમે 2 ન્યૂટનથી ખેંચો છો તો ગતિમાં આવી જાય, પણ રકમમાં એવું કહે છે કે સ્થિર છે. રકમમાં એવું કહે છે સ્થિર છે, મતલબ એમ કે કોકે ને કોકે તો સામું બળ આપ્યું હશે. કોકે ને કોકે મતલબ કોને? તો કે આ કેપિટલ એમ વાળા બ્લોકે આ સ્મોલ એમ વાળા બ્લોકને આગળ ન જવા દીધો, પાછળ 2 ન્યૂટનનું બળ લગાડ્યું. હાલો એની વાર્તા પૂરી. કેપિટલ એમ વાળો જે બ્લોક છે એનો ખાલી વિચાર કરો તો ઈ તો પાછળ જતો હતો, તો ઉપલો બ્લોક શું વિચારે? એ તું પાછળ કેમ જાશો? તારે પાછળ જવાનું નથી, તું 2 ન્યૂટનથી આમ બળ લગાડે છો, હાલે હું 2 ન્યૂટનથી આગળ બળ લગાડું. ઈ જે 2 ન્યૂટનથી આગળ બળ લગાડ્યું એ થઈ ગયું સ્થિર ઘર્ષણ બળ. હજી એક નીચલી સપાટી છે. નીચલી સપાટી શું વિચારે કે આ એમ દળનો બ્લોક 2 ન્યૂટનથી આગળ જાય છે તો મારે એને આગળ નથી જવા દેવાનું, એને મારે સ્થિર રાખવાનું છે. હા, હું પાછું કેટલું બળ લગાડે? 2 ન્યૂટન. આ કહેવાય ફ્રિક્શન. સપાટી દ્વારા લાગ્યું કહેવાય, સપાટી વડે એમ બ્લોક પર લાગ્યું કહેવાય. ખ્યાલ આવ્યો? ટોટલ 2 કહેવાય. આમ તો આ 2 સપાટી છે, મતલબ આ 2 બ્લોકને જે જોડતી સપાટી છે એના વડે ઘર્ષણ બળ લાગે. આ નીચલી સપાટી છે એના વડે ઘર્ષણ બળ લાગે. આપણે ટૂંકમાં બધાય બળ ગોતી નાખ્યા. બધાય કેટલા આવ્યા? 2 ન્યૂટનના. ચેક કરો, જો મોડ્યુલમાં આપ્યું છે કે સ્મોલ એમ ઉપર વિચારો, આમ 2 ન્યૂટન લાગતું હતું તો આવડું આ ઘર્ષણ તે 2 ન્યૂટન જ હોય. આ 2 ન્યૂટન છે એટલે અહીંયા આગળ F1, જો અહીંયા F1 કીધું તો આ F1 જ કીધું એ લોકોએ, કારણ કે આ આની ઉપર જેટલું ઘર્ષણ બળ આમ લગાડે એટલું જ ઓલો આની ઉપર ઘર્ષણ બળ આમ લગાડે. ને અહીંયા આગળ જેટલું બળ લાગતું હોય તો આને સ્થિર રાખવા માટે સામું એટલું બળ જ જોઈએ. તો F1 ને F2 હરખા જ આવ્યા ને કેટલા આવ્યા? 2 ન્યૂટન. આ ચેક કરો. હાલો, સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, જસ્ટ 2 ન્યૂટનની બદલે 3 ન્યૂટન લગાડ્યું. તો આ A અને B વચ્ચે જે F1 સપાટી છે, પહેલી સપાટી, તો એનું ઘર્ષણ બળ કેટલું હશે? 3 ન્યૂટન. આ નીચલી સપાટીનું કેટલું હશે? 3 ન્યૂટન. ખ્યાલ આવ્યો ને તમને? આમાં પણ એ જ થયું. આમ છે, અહીંયા આગળ 3 ન્યૂટન લાગે છે, આ સ્મોલ એમ, આ કેપિટલ એમ. તો આ સ્મોલ એમનો બ્લોકનો વિચાર કરો તો આમ 3 ન્યૂટન લાગ્યું હોય તો એને સ્થિર રાખવા માટે અહીંયા આગળ કેટલું લાગવું જોઈએ? 3 ન્યૂટન. આ કેપિટલ એમનો વિચાર કરો. કેપિટલ એમ પાછળ જતો હોય એમ કે એ પાછળ ન જા, આગળ જ જવાનું છે. તું 3 ન્યૂટનથી પાછળ જાશો, હાલે 3 ન્યૂટન સ્થિર રાખી દઉં. આ જો આમ 3 ન્યૂટન લાગતું હોય તો આ જમીન શું વિચારે? જમીન એમ વિચારે કે આ 3 ન્યૂટનથી હમણાં આમ ભાગી જાય, એને ભગાડવો નથી એટલે સામું કેટલું બળ લગાડે? 3 ન્યૂટન. ક્લિયર થયું? હજાર કિલોગ્રામ દળના એક બ્લોકને ટેબલની સમક્ષિતિજ સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે 200 ન્યૂટન સમક્ષિતિજ બળની જરૂર પડે છે. તમે વિચારો, પહેલા શું કર્યું છે? એક બ્લોક પીડ્યો છે, પહેલા એને 5 ન્યૂટન લગાડ્યું છે તોય હેલું નહીં હોય, પછી એને 10 ન્યૂટન લગાડ્યું છે તોય હેલું નહીં હોય, પછી 50 ન્યૂટન લગાડ્યું તોય હેલું નહીં હોય, પછી 100 ન્યૂટન બળ લગાડ્યું તોય હેલું નહીં, પછી આમ 150 ન્યૂટનનું બળ કર્યું છે ને તોય પદાર્થ ટસનો મસનો થયો. 200 ન્યૂટન લગાડ્યું ને બળ, ત્યારે એ બ્લોક ગતિમાં આવવા માટે શરૂ થયો. 1000 કિલોનો એક પદાર્થ પીડ્યો છે, આ સપાટી ઉપર 1000 કિલોગ્રામનો પદાર્થ પીડ્યો છે ને
એ 1000 કિલોગ્રામને હલાવવા માટે થઈને બહાર બળ કેટલું આપવું પડ્યું તમારે? તો કે એની માટે બળ આપવું પડ્યું તમારે 200 ન્યૂટન. હલો, તમારે શું ગોતવાનું છે? બ્લોક અને ટેબલની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? સ્થિત ઘર્ષણાંક ક્યારે હોય ખબર? સ્થિત ઘર્ષણાંક જો પદાર્થ સ્થિર રહેતો હોય ને તો જ. અત્યારે તમે વિચારો, પદાર્થ ગતિની શરૂઆત કરવાની અણી ઉપર આવી ગયો છે, મતલબ કે હજી હલતો નથી, પણ આમ આમ હલું થાય છે, પણ હજી હલતો નથી, મતલબ કે હજી સ્થિર તો છે જ તે. તો પદાર્થ ઉપર મેક્સિમમમાં મેક્સિમમ બળ લાગી ગયું છે. તેનો વિરોધ કરવા માટે તે ઘર્ષણ બળ કેટલું લાગી ગયું હોય? મેક્સિમમમાં મેક્સિમમ લાગી ગયું. ને કેટલું હોય? 200 ન્યૂટન જ હોય ને. અહીંથી 200 ન્યૂટન લગાડ્યું તો સામેથી 200 ન્યૂટન લાગી ગયું છે. આ એફએસ મેક્સ નું સૂત્ર તમને આવડે છે, મ્યુએસ ઇન્ટુ એન. એફએસ મેક્સ કેટલું હશે? તો કે 200 ન્યૂટન. ઘર્ષણાંકની કઈ ચોખવટ કરી છે? તો કે નહીં, ઘર્ષણાંક જ ગોતવાનો છે, મતલબ કે આ ગોતવાનું છે. એન એટલે કેટલું થાય? તો કે નોર્મલ રિએક્શન એન કેટલું હોય? તો કે mg જેટલું. એમ કેટલું છે? તો કે 1000. જી કેટલું છે? તો કે 10. હલો, આ એન બરાબર મેં mg લીધા હો. હવે તમે મ્યુએસ ને કરતા બનાવી દો, એટલે 200 ના છેદમાં 1000 ગુણ્યા 10. એક મીંડું, આ મીંડું, 2 ભાગ્યા 100 એટલે 0.02. આ મ્યુએસ કેટલું આવશે? 0.02. બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ક્લિયર થાય છે? સેમ ટુ સેમ ક્વેશ્ચન એક આપ્યો છે તમને સીટીપી લેવલ 1 ની અંદર. 100 કિલોગ્રામ બ્લોકને ટેબલની સપાટી ઉપર સ્થિર સ્થિતિમાંથી ખસેડવા માટે મહત્તમમાં મહત્તમ કેટલું? તો કે 20 ન્યૂટન બળની જરૂર પડે છે. મતલબ આ 20 ન્યૂટન બહારથી આપ્યું હોય, તેનો વિરોધ કરતું સામે મહત્તમ ઘર્ષણ કેટલું થઈ ગયું હોય? 20 ન્યૂટન. બસ પછી તો ઘર્ષણાંક ગોતવાનો છે, એટલે ફરી પાછું સૂત્ર એપ્લાય કરી દો. ઠીક છે? આ જો આપેલ આકૃતિઓમાં ઘર્ષણ બળ વિશે શું અનુમાન લગાડી શકાય? પદાર્થ ગમે એટલું નીચે ક્ષેત્રફળ રોકે એ મહત્વનું જ નથી. જો બધાયના દળ સમાન છે, જો અહીંયા આગળ એમ દળનો પદાર્થ છે, 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 મતલબ કે જેટલું વજન બળ હોય એટલું જ નોર્મલ રિએક્શન હોય, જેટલું વજન બળ હોય એટલું જ નોર્મલ રિએક્શન હોય, જેટલું વજન બળ હોય એટલું જ નોર્મલ રિએક્શન હોય, જેટલું વજન બળ હોય એટલું જ નોર્મલ રિએક્શન હોય. અને તમારું ઘર્ષણ બળ જેમ નોર્મલ રિએક્શન વધારે એમ ઘર્ષણ બળ વધારે, પણ નોર્મલ રિએક્શન તો બધે સરખું છે. અને કઈ આ ક્ષેત્રફળ ઉપર તો આધારિત નથી, મતલબ કે તમારું ઘર્ષણ બળ કેવું હશે? તો કે બધી જગ્યાએ સરખું જ હશે. કે એના આકાર ઉપર કેવી રીતે આધારિત જ નથી. હા, નોર્મલ રિએક્શન ઉપર આધારિત છે, પણ નોર્મલ રિએક્શન તો બધી જગ્યાએ સરખું જ છે. તો જવાબ આવશે એ. આજે જે મેં વાત કરી ને તમને, એ માત્ર ને માત્ર સ્થિત ઘર્ષણ બળની વાત કરી. આ ગતિક ઘર્ષણ બળ હવે પછીના લેક્ચરમાં આપણે લઈ લેશું. ખાસ જેટલી પણ વસ્તુ આજે ચાલી છે ને, એક વખત શાંતિથી પહેલા બધી વાંચી નાખજો, પછી યાદ કરજો, પછી મોઢે લખજો. દાખલા કોઈ જાતના અઘરા નથી. એક જ સૂત્ર એવું છે કે એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન. પણ થિયરી બહુ અગત્યની છે. એક વખત ખાસ થિયરી બધી વારાફરતી ચેક કરી અને જાતે હોમવર્ક મોઢે કરજો. આજે આપણે અહીંયા રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.